વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ટૂંક સમય પહેલાં એક ભરતી બહાર પડેલી હતી, ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3, બરાબર। હવે આ ભરતીનો અત્યારે સિલેબસ આવી ગયો છે, તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ શું સિલેબસ છે, કઈ રીતના તૈયારી આપણે કરવી જોઈએ, ઓકે। એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો, એટલે તમને કાંઈ પ્રોબ્લેમ ના આવે, કાંઈ પણ તમને સમજવામાં ઇસ્યુ ના આવે। બીજા નંબરની ખાસ મહત્વની વાત કે આપણા ટ્રાન્ઝેક્શન ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ છે, તો એની અંદર કોઈ પણ એક જગ્યાએ તમે જોઈન થઈ જાઓ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે લોકો ગ્રુપમાં જોઈન થયેલા નથી હોતા, જેને લીધે પરીક્ષાને લક્ષી કંઈ પણ માહિતી આવતી હોય છે તો એને ખબર પડતી હોતી નથી, મતલબ એને માહિતી મળતી હોતી નથી ને એને પ્રોબ્લેમ થતી હોય છે। તો એ ન થાય એના માટે કોઈ પણ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલા છે, તમે ટેલિગ્રામ યુઝ કરતા હોય તો ટેલિગ્રામ આપણું ડિસ્કશન ગ્રુપ છે એની અંદર જોઈન શકો છો, અથવા ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપની અંદર કોઈ મેસેજ મારા સિવાય કોઈ મેસેજ નથી કરી શકતો, એટલે જે માહિતી આવશે એ પરફેક્ટ માહિતી આવે, બરાબર, પરીક્ષાને લક્ષી। તો એના માટે કોઈ પણ એક વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો, જેથી તમને પરીક્ષાલક્ષી માહિતી મળતી રહે। હવે સૌથી પહેલાં આપણે પરીક્ષાની પેટર્ન વિશે જોઈ લઈએ કે ભાઈ તમારી પરીક્ષા પદ્ધતિ શું છે। ગૌણ સેવા પસંદગી મંડળની અંદર તમને આઈડિયા છે કે 210 માર્કની પેપર છે। હવે 210 માર્કની અંદર પાર્ટ એ અને પાર્ટ બી। હવે પાર્ટ એ ની અંદર તમે જુઓ તો કે એમાં રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ, બરાબર, રિઝનિંગ 30 માર્કનું છે, એપ્ટિટ્યૂડ 30 માર્કનું છે। હવે આની અંદર કયા કયા ટોપિક છે એ આપણે હમણાં ચર્ચા કરશું, પહેલાં આપણે પદ્ધતિ વિશે। એટલે કે ટોટલ તમારું 60 માર્કનું પાર્ટ એ થયું, ઓકે। હવે આની અંદર તમારે 40% ગુણ ફરજિયાત લેવા જરૂરી છે, એટલે 6 ચોક ને 24, એનો મતલબ એવો છે કે આની અંદર મિનિમમ તમારે 24 માર્ક્સ તો આવવા જ જોઈએ, બરાબર। આ એનો ગૌણ સેવા પસંદગી મંડળનો નિયમ છે। 0.25 આપણું નેગેટિવ માર્કિંગ છે, ડન। એટલે પાર્ટ એની અંદર તમારે રિઝનિંગ ને એપ્ટિટ્યૂડ થઈને 24 માર્ક ભેગા થવા જોઈએ। પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી ની અંદર તમે જુઓ તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ 10 માર્કનું પૂછાશે, કરંટ અફેર્સ જેને આપણે વર્તમાન પ્રવાહથી ઓળખીએ છીએ 10 માર્કનું પૂછાશે, કમ્પ્રિહેન્શન છે એ ગુજરાતી અને ઇંગ્લિશનું, ગુજરાતી 5 માર્ક, ઇંગ્લિશ 5 માર્ક, એટલે એમ થઈને 10 માર્ક, બરાબર। એટલે આ તમારે 10 માર્કનું પૂછાશે। અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે જે ભરતી માટે તમે ફોર્મ ભરેલું છે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે તમારું 120 માર્ક, જેને આપણે ટેકનિકલથી ઓળખીએ છીએ, એટલે 120 માર્કનું પેપર તમારું હશે। એટલે પાર્ટ બી ટોટલ તમે ગણતરી કરો 120 અને 10 10 10, એટલે ટોટલ 150 માર્કનું તમારું પેપર થશે, બરાબર। એટલે પાર્ટ બી થશે, ઓકે। ટોટલ તમારું પેપર થશે 210 માર્કનું। સેમ વસ્તુ આમાં પણ તમારે 40% ગુણ લેવા ફરજિયાત છે, આ મિનિમમ ક્રાઇટેરિયાની વાત કરીએ છીએ, બરાબર। એટલે 15 ચોકું 60, બરાબર, 15 ચોકું 60। એટલે હવે તમે સમજો તો કે ભાઈ પહેલાની અંદર તમારે 40% પ્રમાણે કેટલા 24 ગુણ, અહીંયા તમારી પાસે કેટલા થઈ ગયા 60, એટલે ટોટલ ખાલી પરીક્ષાને આપણે કેમ 100 માંથી 35 માર્ક પાસ થવાના થાય, પરીક્ષાને ખાલી ક્વોલિફાય કરવા માટે તમારે 84 ગુણ તો ફરજિયાત હોવા જ જોઈએ 210 માંથી, બરાબર। આમાં મેરિટ બનશે, મેરિટ પ્રમાણે વાળો આવશે, પણ મિનિમમની હું વાત કરું છું, મિનિમમ આટલા માર્ક્સ તો હોવા જ જોઈએ, ઓકે। એટલે આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે। બીજા નંબરનું 0.25 નેગેટિવ માર્કિંગ છે, એ તમારે ખાસ ધ્યાન દેવાનું છે। અને પેપર આપણું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે, બરાબર। ટેકનિકલ પેપર એક ખાલી ગુજરાતીનું પેપર ખાલી ગુજરાતીમાં હશે, બરાબર। બાકી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાની અંદર આપણું પેપર, અને ઇંગ્લિશનું પેપર ઇંગ્લિશમાં છે, એ ગુજરાતીમાં નહીં લખેલું હોય, એટલું વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાનું છે। એટલે ગુજરાતી અંગ્રેજી બંને ભાષાની અંદર આપણું પેપર રહેવાનું છે। આટલું આ પરીક્ષા પદ્ધતિ છે, આના વિશે બેઝિક નોલેજ તમને હોવું જોઈએ। હવે આપણે જોતા જઈએ 1 બાય 1 કે ભાઈ આની અંદર ટોપિક કયા કયા તમને આપેલા છે, ઓકે ફ્રેન્ડ્સ। તો જે ટોપિક જે છે, બરાબર, એ તમને સાઈડમાં દેખાતા હશે। સૌથી પહેલા નંબરનું રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે, બરાબર। હવે આ આપણું 30 માર્કનું 30 ક્વેશ્ચન છે, 30 માર્કનું પૂછવાનું છે, આપણા માટે બહુ સારો સ્કોર આની અંદર કરી શકાય એવું રિઝનિંગ સૌથી સહેલું હોય છે, બરાબર। તો આની અંદર સૌથી પહેલાં તમને ટોપિક આપેલા છે, પહેલા નંબરનું છે પ્રોબ્લેમ ઓફ એજ એટલે કે આપણે ઉંમર સંબંધિત પ્રશ્નો, બરાબર। ત્યાર પછી તમને કીધું છે વેન ડાયાગ્રામ, ઓકે, વેન ડાયાગ્રામમાંથી ક્વેશ્ચન આવી શકે છે। પછી વિઝ્યુઅલ રિઝનિંગ। હવે વિઝ્યુઅલ રિઝનિંગની અંદર તમે જુઓ તો કે ભાઈ તમને કોઈ પણ એક આકૃતિ આપેલી હોય અથવા 3 આકૃતિ આપેલી હોય, એના પછી કઈ આકૃતિ આવશે, ઓકે। તો આ બધા વિઝ્યુઅલ રિઝનિંગની અંદર તમારા આકૃતિવાળા જેટલા પણ પ્રશ્નો આવી જાય એ બધા વિઝ્યુઅલ, એમાં વોટર ઇમેજ ને મિરર ઇમેજ ને બધું એની અંદર કવર થઈ શકે। પછી બ્લડ રિલેશન, બરાબર, લોહીના સંબંધો, મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર બધી જ પરીક્ષાઓમાં પૂછાય છે લોહીના સંબંધો। ત્યાર પછી તમે જુઓ એરિથમેટિક રિઝનિંગ। હવે એરિથમેટિક રિઝનિંગની અંદર તમે જુઓ તો બેઝિકલી આ નંબર સિસ્ટમ ને એવું બધું, બેઝિક ક્રમ કસોટી નંબર સિસ્ટમ ને આલ્ફાબેટિક સિરીઝ ને એ બધું નંબર સિરીઝ વાળા બધા ક્વેશ્ચન આની અંદર કવર થઈ જાય। તે પછી તમે જુઓ ડેટા ઇન્ટરપ્રિટેશન, ચાર્ટ, ગ્રાફ અને ટેબલ, બરાબર। એટલે તમને કોઈ પણ એક ચાર્ટ આપેલો હોય, ગ્રાફ આપેલો હોય, ટેબલ આપેલો, અને એમાંથી તમારે ક્વેશ્ચન તમારે કવર કરવાના થાય।
તો એ બધું ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર આવી જશે. અને ડેટા સફિશિયન્સી, બરાબર. હવે ડેટા સફિશિયન્સીની અંદર શું હોય તો કે બેઝિકલી વસ્તુ તમને કોઈ એક ક્વેશ્ચન પૂછેલો હોય, પછી તમને 2 સ્ટેટમેન્ટ આપેલા હોય, પછી એની અંદર 4 ઓપ્શન આપેલા હોય કે ભાઈ સ્ટેટમેન્ટ A પર્યાપ્ત છે, સ્ટેટમેન્ટ B પર્યાપ્ત છે, બરાબર, અથવા બંને સ્ટેટમેન્ટ પર્યાપ્ત છે અને બંને સ્ટેટમેન્ટ પર્યાપ્ત નથી, જે કાંઈ પણ ક્વેશ્ચન પૂછ્યો છે એના પ્રમાણે. એટલે આ ડેટા સફિશિયન્સી કહેવામાં આવે છે. તો હવે આ જે ક્વેશ્ચન જે છે રીઝનિંગ, એટલે 7 ટોપિક તમને આપેલા છે, બરાબર. એ ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળના અત્યારે જે લેટેસ્ટ પેપર જે બધા લેવાય છે એ પેપર, જૂના પેપર તમારે ખાસ કરી લેવા. યુટ્યુબમાં બધા જ એકેડમી વાળા એના પેપર સોલ્યુશનના વિડીયો બનાવે છે, એટલે એ રીઝનિંગના પેપર તમને મળી જાય, અથવા એ પેપરનો તમે પેપર સોલ્યુશન જોઈ લ્યો તો એનાથી તમને આઈડિયા આવી જાય કે આ 7 ટોપિકમાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે. અને જનરલી 30માંથી એવું ગણતરી કરી લે 25 સુધી આપણે આરામથી પહોંચી જાય એવા ક્વેશ્ચન હોય છે. બની શકે 4-5 ક્વેશ્ચન એવા હોય કે એ સમયે તમે કદાચ ક્લિક ન કરી શકો, બરાબર, કે ભાઈ પેપર દેવા બેઠા હોય ત્યારે કદાચ આપણા મગજમાં એનો જે આન્સર છે એ આપણે ક્લિક ન કરી શકતા હોય સમયની મર્યાદાને પ્રમાણે. તો એટલે મેઇન વસ્તુ એ છે કે 25 માર્ક સુધી આપણે પહોંચી શકીએ એટલા તો ક્વેશ્ચન ઇઝી હોય જ છે. હવે પછી આપણે મેથ્સની વાત કરીએ, બરાબર. એટલે તમને અહીંયા મેથ્સનો સિલેબસ દેખાતો હશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ. હવે એમાં તમે જુઓ તો કે પહેલા નંબરનું છે નંબર સિસ્ટમ, બરાબર. એટલે બેઝિક જે સંખ્યા પદ્ધતિ જેને કહેવામાં આવે છે, તો એ નંબર સિસ્ટમમાંથી તમને ક્વેશ્ચન આવી શકે. ક્વેશ્ચન સાદી અને સિમ્પલ વસ્તુ, તમને હમણાં જ મેં પેપર જોયું એની અંદર 4 ઓપ્શન આપેલા હતા, તમને એમાં એવું લખેલું નીચેનામાંથી કઈ સમય સંખ્યા છે, બરાબર. આવો ક્વેશ્ચન હતો, 4 ઓપ્શન હતા, તો એ આપણે કહેવાના થાય. તો એટલે અહીંયા તમને એ આઈડિયા હોવો જોઈએ કે ભાઈ સમય સંખ્યા કોને કહેવામાં આવે છે. આવી જ રીતના તમારે બેઝિકલી વસ્તુ છે જે આપણે WH ને, બરાબર, હોલ નંબર ને એ બધા એ પ્રમાણે જે નંબર સિસ્ટમ છે એ બેઝિક ક્લિયર કરેલું હોવું જોઈએ. એના પછી તમે જુઓ તો કે ભાઈ સિમ્પ્લિફિકેશન અને એલ્જિબ્રા, બરાબર. એટલે સાદું રૂપ છે, એમાંથી તમને ક્વેશ્ચન આવતા હોય છે, ભાગુ સભાના નિયમમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, તો એ તમારે ખાસ કરવાના થશે. ઓકે. ત્યાર પછી તમે જુઓ સિમ્પ્લિફિકેશન છે, એરિથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન, બરાબર. સમાંતર શ્રેણી એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે, એરિથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે. ત્યાર પછી એટલે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. ત્યાર પછી એવરેજ, બરાબર. એટલે કે જેને આપણે સામાન્ય સરાસરી કહેતા હોય છે, એવરેજમાંથી ક્વેશ્ચન આવતા છે ને આમાંથી તમારે ઉંમર સંબંધિત પ્રશ્નો એની અંદર જ કવર થતા હોય છે. પછી પર્સન્ટેજ એટલે કે ટકાવારી, પ્રોફિટ લોસ, નફો ખોટ, રેશિયો અને પ્રપોર્શન, ગુણોત્તર અને પ્રમાણ, બરાબર. ટાઈમ વર્ક, બરાબર. આ મોસ્ટ ટાઈમની વસ્તુ છે ટાઈમ વર્ક. પછી પાર્ટનરશિપ ઉપર રહી ગયું છે, પાર્ટનરશિપ પછી ટાઈમ અને વર્ક, બરાબર. અને ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ. અને એ ઉપરાંત વર્ક, વેજીસ અને ચેઇન રૂલ, બરાબર. વર્ક, વેજીસ અને ચેઇન રૂલ. હવે આ જે બધા જે ટોપિક છે, ટોટલ 11 ટોપિક આપેલા છે, એટલે આમાંથી તમારે ક્વેશ્ચન પૂછવામાં આવશે. એટલે 30 માર્કનું મેથ્સ તમારે આમાંથી પૂછવામાં આવશે. એટલે આ તમારે તૈયાર કરવાનું થશે. 60 માર્કનું ટોટલ પાર્ટ એ છે મેથ્સ અને રીઝનિંગ. ઇઝી છે, પ્રોપર તમે અત્યારથી મહેનત કરશો તો આની અંદર સારો સ્કોર તમે કરી શકો એમ છો, બરાબર. એટલે તમે અહીંયા તમે જુઓ તો કે ભાઈ ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ છે, વર્ક, વેજ, ચેઇન રૂલ છે, એ બધા એક જ આપણા ચેપ્ટર અથવા ટોપ આપણા કેટેગરીની અંદર આવે છે. ટાઈમ અને વર્ક છે, પાર્ટનરશિપ છે, બરાબર. ત્યાર પછી રેશિયો, પ્રપોર્શન છે, પ્રોફિટ લોસ છે. તો આ બધા એવા છે કે જે તમે થોડુંક તૈયારી કરો ને પ્રોપર, અને જૂના પેપરો ખાસ એ જ વસ્તુ છે મેન અહીંયા આપણી પાસે એ જ છે ભાઈ, જેટલા જૂના પેપરો જે છે અત્યારના જે લેવાય એ બધા પેપર વ્યવસ્થિત તૈયાર કરો તો તમને થોડુંક આઈડિયા આવી જાય કે આવા ક્વેશ્ચન આપણને પૂછાય છે, તો ત્યાંથી આપણે વાંધો ના આવે, બરાબર. હવે પાર્ટ બી ની અંદર પહેલા આપણે જોઈએ તો કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હવે અહીંયા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો તમને સિલેબસ આપેલો છે, પણ હું આખું બોલતો નથી કારણ કે આપણે બેઝિકલી ભારતનું બંધારણ છે, તો એની અંદર ટોપિક તમને સબ ટોપિક આપેલા છે. PDF આપણા બધા જ વોટ્સઅપ ને ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દીધેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકો છો, બરાબર. એટલે એમાં તમે જોઈ લેજો બેઝિક, કારણ કે એમાં આપણે વધારે સમય નથી બગાડવો. 10 માર્કનું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ તૈયાર કરવાનું થશે. કરંટ અફેર્સની અંદર તમે જુઓ તો કે આપણને ખબર છે કરંટ ઇવેન્ટ ઓફ સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ જે ઇમ્પોર્ટન્સ જે અત્યારે જે ન્યૂઝ હોય એ બધામાંથી તમને 10 માર્કનું પૂછાઈ શકે છે. પછી કોમ્પ્રિહેન્શનની અંદર તો શું છે તો કે ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે, તો એની અંદર તો તમે બેઝિકલી તમે જુઓ તો કે ભાઈ કોઈ એક ફકરો આપેલો હોય એમાંથી તમારે આન્સર દેવાના છે. 5 માર્ક, 5 માર્કનું ગુજરાતી છે, 5 માર્કનું અંગ્રેજી છે, બરાબર. એટલે 30 માર્કનું તમારું કવર થયું અહીંથી તમે જુઓ ને તો, બરાબર. હવે આપણા માટે જે મેઇન છે ને એ પાર્ટ બી નો ટેકનિકલ સિલેબસ છે, બરાબર. હવે ટેકનિકલ સિલેબસ જુઓ એટલે કે જેને આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પ્રમાણે કીધેલું છે, બરાબર, જે આપણી જોબને રિલેટેડ છે. હવે આની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ વાળા લોકો જેમ કે ઇલેક્ટ્રિકલ છે, પછી મિકેનિકલ છે, બરાબર, ટેક્સટાઇલ વાળા બધાએ ફોર્મ ભરેલું છે. ઘણા બધા લોકો આની અંદર ફોર્મ ભરેલા છે, બરાબર. હવે
એની અંદર તમે જોશો તો સિલેબસ તમને અહીંયા દેખાતો હશે. ટોટલ તમને અહીંયા જોશો ને તો 15 ટોપિક તમને આપેલા છે, બરાબર. સૌથી પહેલા નંબરનું છે ઇમ્પોર્ટન્સ ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, બરાબર. એટલે કે ભાઈ એન્જિનિયરિંગ મટીરિયલ્સમાંથી ક્વેશ્ચન પૂછાશે, 12 ક્વેશ્ચન પૂછાશે. એ લોકો એ પણ કહી દીધું છે. એટલે 120 માર્કમાંથી 12 ક્વેશ્ચન છે એન્જિનિયરિંગ મટીરિયલ્સમાંથી આવશે. પછી એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગના 6 ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે, બરાબર. એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે આપણે જેટલા પણ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો હોય તો આ બેઝ એક સબ્જેક્ટ ભણેલો હોય તો એમાંથી 6 ક્વેશ્ચન આવશે. પછી એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એટલે જેને આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ અથવા આખું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કહીએ છીએ એમાંથી 12 ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. પછી એલિમેન્ટ્સ ઓફ કોમ્પ્યુટર અને આઈટી એન્જિનિયરિંગ એ લોકોના 12 ક્વેશ્ચન પૂછવામાં આવશે. ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એ પણ 12 ક્વેશ્ચન પૂછવામાં આવશે. પછી પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટના 6 ક્વેશ્ચન પૂછવામાં આવશે. સ્મોલ બિઝનેસ અને મેનેજમેન્ટ એટલે એમએસએમઈ માંથી ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે 6. સ્મોલ બિઝનેસ અને મેનેજમેન્ટમાં 6 ક્વેશ્ચન આવશે. પ્રોડક્શન ઓપરેશન મેનેજમેન્ટમાં 6 ક્વેશ્ચન. પછી ઓર્ગેનાઇઝેશન, સેટઅપ, ફંક્શન, વેરિયસ ડિપાર્ટમેન્ટ, ડિવિઝન, ઇન્સ્ટિટ્યુશન, બોર્ડ અંડર મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમાંથી પણ 6 ક્વેશ્ચન પૂછવામાં આવશે, બરાબર. ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ સ્કીમ એટલે જે સરકારની જે સ્કીમ હાલતી હોય છે, બરાબર, યોજના જેને કહેવામાં આવે છે એમાંથી પણ તમને 6 ક્વેશ્ચન આવી શકે છે. બેંક લોન અને અધર અલ્ટરનેટિવ ફાઇનાન્સિંગ મેથડ ઓફ સ્ટાર્ટઅપમાંથી એટલે આપણે ENTP સબ્જેક્ટ ભણ્યો તો એમાંથી બેઝિક સ્ટાર્ટઅપને શું કહેવાય 6 ક્વેશ્ચન એના. પ્રોડક્શન સર્ટિફિકેશન એના 6 ક્વેશ્ચન. એક્સપોર્ટ પ્રોડક્શન, હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોડક્શન 6 ક્વેશ્ચન. સ્ટેટ ગવર્મેન્ટ પોલિસી અને વોકેશનલ ટ્રેનિંગના 6 ક્વેશ્ચન. અને કરંટ ટ્રેન્ડ્સ અને રિસેન્ટ એડવાન્સમેન્ટ એન્ડ ધ ફિલ્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એમાંથી 12 ક્વેશ્ચન, બરાબર. એટલે આટલો તમને સિલેબસ આપેલો છે 120 માર્કનો. હવે અહીંયા ઘણી બધી જે ડિપાર્ટમેન્ટ છે એ આની અંદર ફોર્મ ભરેલું છે તો બધાયમાંથી એ લોકોએ 6-12 ક્વેશ્ચન કવર કરેલા છે, બરાબર. તો હવે અહીંયા જેટલા પણ વિદ્યાર્થી મિત્ર જે છે તો એ લોકોને તમારે ખાસ ધ્યાન દેવાનું છે ભાઈ, વધારે ને વધારે આની અંદર તમારે જો સ્કોર કરવો હોય તો તમારે પાર્ટ એ ઉપર વધારે ફોકસ કરવું પડે અને આ જે નોન ટેકનિકલ કોન્સ્ટિટ્યુશન કરંટ કોમ્પ્રિહેન્શન જે છે એ બધા ઉપર તમારે વધારે ને વધારે થોડુંક ફોકસ કરવું પડે. કારણ કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, હું એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જાઉં તો માનો કે હું બેઝિક ઇલેક્ટ્રિકલ મને આવડે છે, ઇલેક્ટ્રિકલના 12 ક્વેશ્ચન થઈ ગયા, બરાબર. તે પછી તમે ગણતરી કરો તો કે બીજા જે ક્વેશ્ચન છે હવે એક કોમ્પ્યુટર આઈટીના હું 12 ક્વેશ્ચન એટલે કોમ્પ્યુટર આઈટી આખું કેટલું કવર થાય. એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી આપણે આ લોકો કંઈક થોડુંક કરી લઈ તો એ 6 ક્વેશ્ચન પૂછાવાના છે, બરાબર. પણ તમારે એ જોવું પડે કે ભાઈ કયા ટોપિક આપણે કવર કરી શકીએ છીએ. જેમ કે અમુક મેનેજમેન્ટના છે, એના સ્ટાર્ટઅપના છે ને એવા બધા તમે જો પેપર્સ જૂના પેપર્સ ક્યાંકથી મેળવી લ્યો ને અથવા અત્યારે જે કંઈ પણ MCQs ને આવતા હોય એમાંથી તમે તૈયાર કરો તો તમારે ત્યાંથી તમે કવર કરી શકો છો. પણ મારી એવી સલાહ છે કે ભાઈ બધા 120 માર્કનું જે આપણું એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું છે એના કરતાં એને તૈયાર તો કરવાનું છે, કારણ કે મેરિટ બનશે ને મેરિટ પ્રમાણે જ આપણે જવાનું છે, બરાબર. સારામાં સારો સ્કોર કરશો તો જ આમાં આપણે વારો આવવાનો છે. પણ પહેલાં એવા ટોપિક કવર કરો કે જેમાં આપણે વધારે ને વધારે સ્કોર, જેમ કે આ મેથ્સ રીઝનિંગ છે, બરાબર. કારણ કે મેન 210 માર્કમાંથી પેપરનું તમારું મેરિટ બનવાનું છે. હવે આમાં તમને માનો કે 60માંથી 55 માર્ક આવી ગયા ને આમાં તમને એમ ગણતરી કરો કે આમાં તમારે 150માંથી 70 માર્ક આવ્યા તો 70 ને 55, બરાબર. એટલે 120-125 માર્ક તમારા બન્યા તો એ ટોટલ મેરિટ એ પ્રમાણે બનવાનું છે, બરાબર. હવે એ તમને એમ નથી કહેતા કે ભાઈ આમાંથી પછી તમારે કોન્સ્ટિટ્યુશનમાંથી 2-5 માર્કો આવવા જ જોઈએ કે ટેકનિકલમાંથી તમને આટલા માર્ક હોવા જ જોઈએ. આ 150 માર્કનું છે તો 150માંથી તમને 60 આવવા જોઈએ મિનિમમ. તો હવે આ 60 કવર કરવા માટે આ 30 છે, આમાંથી તમારે થોડુંક આપણે વધારે કવર કરવું પડે, બરાબર. અને આનું જે જનરલી જે તમે ગણતરી કરો તો મેરિટ જનરલી 50% આસપાસ જ રહેશે. કારણ કે બધા સબ્જેક્ટ બધા જ કોઈ પણ વિદ્યાર્થીઓ, હું પોતે હોઉં તો ભાઈ આ જેટલા ટોપિક આપેલા છે ટેકનિકલની અંદર એ હું પોતે પણ તૈયાર ન કરું, કારણ કે બધા મટીરિયલ કેટલા ચોપડા લેવા જશું, કેટલી વસ્તુ કરવા જશું, બરાબર. એટલે બેઝિક 2-3 આપણી આસપાસની જે બ્રાન્ચ હોય એ બ્રાન્ચ પ્રમાણે તમારે તૈયાર કરવાનું થશે. બેઝિક ઇલેક્ટ્રિકલના છે તો એ તમે મારા વિડીયો જોઈ શકો છો. તમે જો મિકેનિકલ કે ટેક્સટાઇલ કે બીજી કોઈ બ્રાન્ચમાંથી આવતો હોય, હવે કોમ્પ્યુટર આઈટીના હોય તો કોમ્પ્યુટર આઈટીની અંદર પ્રોગ્રામનો ક્વેશ્ચન પૂછશે તો આપણને આવડવાનો જ નથી અને તમે કેટલું તૈયાર કરવા જશો. તો એવા ટોપિક ઉપર તૈયાર કરો કે જ્યાંથી આપણે વધારે સ્કોર કરી શકીએ, બરાબર. 80-20 રૂલ આપણા જીવનની અંદર લાગુ પડે છે. 20% એવા કામ કરો કે જે 80% રિઝલ્ટ આપે છે, તો 20% એવો સિલેબસ પકડી લ્યો કે જે આપણને 80% રિઝલ્ટ આપી શકે છે. તો એટલે એના માટે તમે આ જે રિઝનિંગ એપ્ટિટ્યૂડ ઉપર ફૂલ ફોકસ કરો કે એમાં સારામાં સારો સ્કોર કરીએ. થોડું કોન્સ્ટિટ્યુશન તૈયાર કરી લેવાય, કારણ કે કોન્સ્ટિટ્યુશનમાંથી આપણે ક્વેશ્ચનના આન્સર આપી શકીએ, 10માંથી 4, 5, 7 સુધી પહોંચી શકીએ.
કરંટ અફેર્સ ઉપર ધ્યાન દે તોય વાંધો ન આવે, ઇંગ્લિશ ગુજરાતી ઉપર ધ્યાન દે તોય વાંધો ન આવે, એ કવર થઈ જાય તો થોડુંક આપણું ટેકનિકલમાંથી આપણા જે સબ્જેક્ટ છે એમાંથી માર્ક મળી જાય, બીજા જે થોડાક આજુબાજુના સબ્જેક્ટમાંથી એમાંથી તમે કવર કરી લો તો તમારો વારો આવી જાય, બરાબર. બાકી એક એક તમે જો બધાય સબ્જેક્ટના પ્રોડક્શનના સર્ટિફિકેશન અને એવા બધાય ક્યાંથી આપણે એમસીક્યુ ગોતવા જશું, ક્યાંથી આપણને મળશે, બરાબર, કારણ કે બધી કમ્બાઈન ભરતી છે. એટલે વધારે ફોકસ તમે મેઇન જે સિલેબસ મેઇન સબ્જેક્ટ છે એના ઉપર કરો, જે 20% આપણને 80% રિઝલ્ટ આપે છે એના ઉપર ધ્યાન દો, બરાબર. એટલે આ સિલેબસ હતો, પરીક્ષાની પદ્ધતિ હતી, જે અત્યારે આવ્યું હતું તો મેં એનો વિડીયો બનાવ્યો. હજી તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મને મેસેજ કરજો, હું આન્સર આપીશ. ખાસ બધાને કહું છું વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ગ્રુપમાં કોઈ પણ એક જગ્યાએ જોડાઈ જાઓ, જેથી કંઈ પણ માહિતી આવતી હોય તો તમને મળતી રહે. ગર્લ્સ માટે અલગ ગ્રુપ છે, તો ગર્લ્સ હોવ તો તમે મને મેસેજ કરજો, હું તમને ગર્લ્સ ગ્રુપમાં જોઈન કરી દઈશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.